हेलो वेलकम બેક ટુ પોકાર એકેડેમી। હું નરેન્દ્ર પોકાર આપ સૌનું સ્વાગત કરું છું પોકાર એકેડેમીના આ એજ્યુકેશનલ પ્લેટફોર્મ પર। આજથી આપ સૌ માટે એક ખુશીના સમાચાર। ખુશી એટલા માટે અત્યાર સુધી તમે યુટ્યુબમાં જેટલું ચાહે સર્ચ કરવું એટલું કરી લેજો, ફર્સ્ટ ટોપિક ટુ લાસ્ટ ટોપિક સુધી તમને કોઈ પણ જગ્યાએ પૂરો સિલેબસ યુનિવર્સિટી જીટીયુ યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે લેક્ચર ટુ લેક્ચર કોઈ પણ સબ્જેક્ટ નહીં મળે, પરંતુ અમારો એ પ્રયાસ છે કે તમને એકથી એક સબ્જેક્ટ સિવિલ એન્જિનિયરિંગના એ પછી થિયોરિટિકલ હોય યા તમારા ન્યુમેરિકલ બેઝ હોય, જે પણ સબ્જેક્ટ હોય તમારા એ પછી મેથેમેટિક્સના રિલેટેડ હોય યા આપણા કોર સબ્જેક્ટ હોય, એ તમને મિનિમમ કોસ્ટ પ્રાઇઝની અંદર મળી શકે, એ જ અમારો પ્રયત્ન છે। આ વસ્તુ તમે એપ્લિકેશનની અંદર પણ જોઈ શકો છો, જેની અંદર તમને રેકોર્ડેડ લેક્ચર્સ તો જે અત્યારે તમે યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો એ જ મળશે, પરંતુ સાથે સાથે ત્યાં તમને પેપરની અંદર કઈ રીતે લખવું, પેપરના કયા ક્વેશ્ચન્સની અંદર કઈ રીતે એના આન્સર્સ આપવાના છે, કેટલું આન્સર્સ રિક્વાયર્ડ છે અગર 3 માર્ક્સના ક્વેશ્ચન પૂછે છે તો, એટલે કે પેપર સોલ્યુશન જે કે એક્ઝામ માટેની પ્રોપર તૈયારી જેને કહી શકાય, એના માટે તમને એપ્લિકેશનની અંદર કન્ટેન્ટ મળી શકે છે। સાથે સાથે યુટ્યુબની અંદર એક પ્રોબ્લેમ હોય છે, અને એ પ્રોબ્લેમ શું હોય છે, જેવો તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તો નીચે તમારા સજેશન બોક્સની અંદર ક્યાંક ને ક્યાંક બીજો વિડીયો જોવા મળતો હશે, જે તમારા માઇન્ડને ડિસ્ટ્રેક્ટ કરી શકે છે, જે આપણે એપ્લિકેશનની અંદર નથી થઈ શકતું। બીજું અહીંયા એડવર્ટાઇઝ આવશે, જેથી કરીને તમારો ડિસ્કશન લાસ્ટ ફેઝ ટાઈમે એક્ઝામ ટાઈમે તમે જોતા હશો તો ત્યાં તમે થોડું ઘણું મિસ આઉટ કરી શકશો। યસ, પણ ફર્સ્ટ લેક્ચર ટુ લાસ્ટ લેક્ચર સુધી તમને કન્ટેન્ટ મળશે, ધેટ્સ માય પ્રોમિસ ટુ યુ। તમારો કામ એટલું જ છે, લેક્ચરને બને ત્યાં સુધી તમારા મિત્ર વર્તુળની અંદર શેર કરો। સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો યા મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો, ડિપ્લોમા સેમેસ્ટર 3ની અંદર છો, તો તમારે આ કન્ટેન્ટ બહુ જ કામ આવવાનો છે। ફર્સ્ટ લેક્ચરથી લાસ્ટ લેક્ચર સુધી આપણે અહીંયા જ બન્યા રહેશું, અને અગર એપ્લિકેશનની અંદર જાઓ છો તો ત્યાં 999ની અંદર આખો કોર્સ મળે છે, વિડીયો લેક્ચર પીડીએફ્સ મળશે ત્યાં તમને। અહીંયા એક પ્રોબ્લેમ હશે કે યુટ્યુબની અંદર એવો કોઈ ઓપ્શન નથી કે જેની અંદર આપણે પીડીએફ્સ આપી શકીએ, તો પીડીએફ એપ્લિકેશનની અંદર મળશે। પેપર સોલ્યુશન તમારે એપ્લિકેશનની અંદર મળશે, જેની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક પણ પ્રોવાઈડ કરેલી છે। તો ચલો તમારો ટાઈમ વ્યર્થ કર્યા વગર સ્ટાર્ટ કરીએ આપણો આજનો ટોપિક, અને એ છે ફ્લુઇડ મિકેનિક્સ કયો, હાઇડ્રોલિક્સ કયો, યા તમારે જે રીતે એને વર્ણન કરવું એ કરી શકો, પરંતુ વોટ ઇઝ ધી ફ્લુઇડ? ફ્લુઇડ એટલે બીજું કંઈ નથી કે જે તમારું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરી શકે, મતલબ જગ્યાએથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકાય, વન પ્લેસ ટુ અનધર પ્લેસ તમે એને અગર લઈ જઈ શકો છો બાય એની વે, તો એ જસ્ટ ડિસ્પ્લેસ થઈ શકે છે, તો એ શું થઈ ગયું, તમારો ફ્લુઇડ થઈ ગયો, કે એક પાર્ટિકલ છે જે ડિસ્પ્લેસ થઈ શકે છે। ફ્લુઇડ મિકેનિક્સની વાત કરીએ તો એ શું છે, બ્રાન્ચ છે। આગળ વન બાય વન એની ડેફિનેશન વાત કરશું, પરંતુ આ લેક્ચરની અંદર કઈ કઈ વાત કરવાની છે એ જોઈ લઈએ। ફ્લુઇડ શું છે એ સમજવાની ટ્રાય કરશું, ફ્લુઇડ મિકેનિક્સ શું છે, હાઇડ્રોલિક્સ શા માટે નામ આપવામાં આવ્યું છે, હાઇડ્રોસ્ટેટિક્સ કોને કહેવાય, હાઇડ્રોકાઇનેમેટિક્સ કોને કહેવાય, હાઇડ્રોડાયનેમિક્સ કોને કહેવાય, અચ્છા ફ્લુઇડ શીખશું તો ફ્લુઇડના પ્રકારો પણ જાણવા જરૂરી છે। અને આ લેક્ચરની અંદર આપણે 1.1 ટુ 1.7 સુધી સમજશું, અને ત્યાર પછીનો જે સેકન્ડ લેક્ચર હશે એની અંદર આપણે વાત કરશું 1.8ના જે ફ્લુઇડની પ્રોપર્ટીઝ છે એના વિશે। તો લેટ્સ સ્ટાર્ટ વિથ ફ્લુઇડ। ફ્લુઇડ ઇઝ જે પદાર્થ પર શિયર સ્ટ્રેસ લગાડતા તેનું વહન થઈ શકે તેને શું કહેવાય છે, ફ્લુઇડ કહેવાય છે। In English, that is when a body or matter flows from one point to another point on application of shear force। તો what is the shear force? shear force ને પહેલા એકવાર હું તમને રિપ્રેઝન્ટ કરી દઉં, what is that shear force? સપોઝ એક તમારી પાસે એક બોડી છે અને એની અંદર તમે એક ફોર્સ અહીંયા એપ્લાય કરો છો અને એક ફોર્સ અહીંયા એપ્લાય કરો છો। હવે બંને ફોર્સ એકબીજાની એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર હોવાના કારણે આ જે સેક્શન ડ્રો કરું છું, જે લાઈન ડ્રો કરું છું, એ લાઈન ઉપર એની શું અસર હશે,
એક સમય એવો આવશે કે આ જે બ્લોક છે એ સમહાઉ કંઈક આવો થઈ જશે, વચ્ચેથી ક્રોસ થઈ જશે, તો એનો મતલબ શું થયો, વચ્ચેથી એનું તૂટી જવું. વચ્ચેથી તૂટી ગયો કોના કારણે, તો કે શિયરના કારણે. તો આ જે બે ફોર્સની જે જોડ બને છે, બે ફોર્સ જરૂરી છે શિયર ફોર્સ માટે. યાદ કરવા માટે તમે શું કરી શકો છો, તમે તમારા હાથમાં રોટલી છે, તમે જે પણ જમવાનું લો છો, તમારી પાસે વડાપાઉં છે યા કંઈ પણ છે, એને તમે તોડવું છે, તમારા બે સરખા ભાગ કરવા છે, ચાકા યા તો કોઈ પણ એવા સાધન સામગ્રી વગર, તો ફરજિયાત તમારે શું કરવું પડશે, એક હાથ તમારે તમારાથી દૂર તરફ લઈ જવો પડશે, અને એક હાથને તમારા તરફ લઈ જશો એટલે ત્યાંથી શું પડશે, તૂટવાનું સ્ટાર્ટ થશે. ધેટ ઇઝ વોટ, હવે જેના કારણે તૂટે છે, ધેટ ઇઝ યોર શિયર ફોર્સ. આની ચર્ચા આપણે સ્ટ્રક્ચર મિકેનિક્સની અંદર પણ કરશું, અને આ સાથે સાથે સ્ટ્રક્ચર મિકેનિક્સના લેક્ચર્સ પણ તમને યુટ્યુબની અંદર મળશે. જેવી રીતે આપણે હાઇડ્રોલિક્સના મળે છે એવી જ રીતે તમને સ્ટ્રક્ચર મિકેનિક્સના પણ વિડીયો લેક્ચર્સ મળી રહેશે. તો હવે વાત કરીએ, ફ્લુઇડની અંદર પાછા બે કેસીસ હોઈ શકે, એક લિક્વિડ અને એક ગેસ. લિક્વિડ શું છે, તો કે વોટર છે, ઓઇલ છે, ડીઝલ છે, પેટ્રોલ છે, એ બધા શું થઈ ગયા, લિક્વિડ્સ. ગેસની અંદર વાત કરીએ, ઓક્સિજન, જેના વગર આપણું ચાલતું નથી. અત્યારે કોરોના પછીની જે સિચ્યુએશન હતી એની અંદર બધાને ડિમાન્ડ હતી, અને શું હતી, ઓક્સિજન. પાણી તમારી પાસે ગમે એટલું છે પણ ઓક્સિજન તો જોઈશે. ઓક્સિજન, નાઇટ્રોજન, ધેટ આર ધી ગેસીસ. બીજા ઘણા બધા છે પણ આ બે ઉદાહરણ તરીકે આપણે યાદ રાખશું. ત્યાર પછી હવે વાત કરીએ કે સોલિડ અને લિક્વિડ, આ બંને વચ્ચે ડિફરન્સ શું છે, બંને વચ્ચે કંઈક તો સંબંધ બી હશે અને કંઈક ને કંઈક બંને વચ્ચે ફેરફાર બી હશે. તો શું છે, સૌથી પહેલા વાત કરીએ, હેવિંગ સ્ટ્રોંગ ઇન્ટરમોલિક્યુલર ફોર્સ. મતલબ શું છે, બંને વચ્ચે, હવે સોલિડ પદાર્થ હોય ને તો તમે એના હજી, આ એક સોલિડ છે તો તમે એની અંદર પાર્ટિકલ દેખાશે તો નહીં, પરંતુ શું થશે, અંદર પાર્ટિકલ હશે તો ખરા. હવે પાર્ટિકલ વચ્ચેનો જે બોન્ડિંગ છે ને એ બહુ જ વધારે હશે. શું હશે, બહુ જ વધારે હશે. એના કારણે એનો હંમેશા શું મળે છે, આકાર કેવો મળે છે, એક ચોક્કસ આકાર મળે છે. શું મળે છે, ચોક્કસ આકાર મળે છે. જ્યારે એ જ વસ્તુ લિક્વિડમાં તમને નથી મળતી, કારણ કે ઇન્ટરમોલિક્યુલર ફોર્સ છે એ બહુ લેસ છે. મતલબ એને તમે છૂટા પાડી શકો છો. આપણે કહીને કે ઝઘડો કરાવી શકો છો, તો લિક્વિડમાં તમે ઝઘડો કરાવી શકશો, સોલિડમાં એટલું જલ્દી તમે એને તોડફોડ નહીં કરી શકો. તો શું વાત કરીએ છીએ, તો વેરી લેસ ઇન્ટરમોલિક્યુલર સ્પેસ કેવી જોઈશે, ઓછી જોઈશે. કેમ, કારણ કે બે પાર્ટિકલ વચ્ચેની જે જગ્યા છે એ કેવી છે, બહુ જ ઓછી છે. બહુ ઓછીના કારણે જે પાર્ટિકલ એકબીજા સાથે કેવા છે, એકદમ કનેક્ટેડ પાર્ટ છે, તો જગ્યા ઓછી જોઈશે અને બોન્ડિંગ વધારે હશે. જ્યારે લિક્વિડની અંદર બોન્ડિંગ ઓછું હશે ને જગ્યા વધારે જોઈશે. ત્યાર પછી વાત કરીએ તો હમણાં જ વાત કરી કે શેપ કેવો હશે, એક આઈડેન્ટિફાઈ શેપ હશે. જ્યારે લિક્વિડને તમે જે રીતે તમે એક વાસણની અંદર ભરવું છે, એક બોટલની અંદર ભરવું છે, તો બોટલ જેવો શેપ થઈ જશે. તમને જે જોઈએ એ શેપ તમે લિક્વિડમાં લઈ શકશો. ડેન્સિટી કેવી હોય છે, હાઈ. ડેન્સિટી જ્યારે પણ હાઈ હોય એનો મતલબ સમજી લેવાનો, વચ્ચે વેક્યુમ ઓછું છે, મતલબ કે બે પાર્ટિકલ વચ્ચે જગ્યા કેવી છે, ઓછી છે. જ્યારે જગ્યા ઓછી હશે ત્યારે ડેન્સિટી કેવી હશે, હંમેશા વધારે હશે. તો સામે લિક્વિડની અંદર ડેન્સિટી આપણે શું જોઈ શકશું, લેસ જોઈ શકશું. વજન વાત કરીને એક્ઝેક્ટલી એક વોલ્યુમ ડિફાઇન છે તમારી પાસે, કે આટલું વોલ્યુમ છે, એની અંદર કેટલો તમારો માસ છે એ જ તમને શું આપશે, ડેન્સિટી આપશે. ડેન્સિટીની વાત કરશું આપણે આગળ. સોલિડ કેન નોટ બી કમ્પ્રેસ. સોલિડને તમે દબાઈ નહીં શકો. જ્યારે લિક્વિડને તમે શું કરી શકશો, દબાઈ શકશો. એટલે જ આપણે કમ્પ્રેશર કરીને, એર કમ્પ્રેશન કરીને, અથવા તો એલપીજીની અંદર તમે શું કરો છો, તો એલપીજી શું છે તમારો, એ ગેસીસ છે, પણ તમે એને કમ્પ્રેસ કરી શકો. લિક્વિડને સમહાઉ કોઈક ને કોઈક રિસ્પેક્ટમાં તમે એને શું કરી શકશો, દબાઈ શકશો. પરંતુ હા, એક વસ્તુ કહી શકાય કે વોટર છે તો વોટરને નહીં દબાઈ શકો, બધા લિક્વિડને નથી દબાઈ શકતા, પરંતુ લિક્વિડની અંદર ક્યાંક ને ક્યાંક કમ્પ્રેસિબિલિટી રહેલી છે. ગુજરાતીની અંદર વાત કરીએ એ જ વસ્તુ, તો તેને ચોક્કસ આકાર આપવામાં આવે છે. ઓલરેડી મેં વાત કરી, પાત્ર જેવું હોય એવો જ તમારો આકાર બની જાય છે. ઇન કેસ ઓફ ફ્લુઇડની અંદર વાત કરું તો પરમાણુ વચ્ચેનું અંતર કેવું હોય છે, ઓછું હોય છે. જ્યારે અહીંયા વધારે હોય છે. આકર્ષણ બળો વધારે હોય છે, જે મેં થોડી વાર પહેલા જ વાત કરી. અહીંયા આકર્ષણ બળો કેવો હોય છે, બોન્ડિંગ કેવી હોય છે, ઓછી હોય છે. કર્તન સામે અવરોધ કેવો આપે છે, તમારો વધારે આવશે. જ્યારે અહીંયા કેવો આવશે, ઓછો આવશે. કેમ, કારણ કે જ્યારે તમને સોલિડ પદાર્થને ફોર્સ લગાડો છો તો નહીં થાય, પણ સપોઝ કે અહીંયા કને એક ટેન્ક ભરી જાય, એની અંદર તમે આમ હાથ ફેરવશો, તો નદીની અંદર આપણે જઈએ તો ક્યારે હાથ ફેરવીએ છીએ, હાથ ફેરવશો એટલે શું થશે, ત્યાં વોટર ડિસ્પ્લેસ થઈ જશે. તો અહીંયા અવરોધ કેવો છે, ઓછો છે. ખેંચાણ પણ અને દબાણ પણ બંને સહન કરી શકે છે, જ્યારે અહીંયા સહનતા નહીં હોય, એ કમ્પ્રેશન કે ટેન્શન તમારું લઈ શકશે નહીં.
હવે વાત કરીએ આપણા મેઇન મેજર ટોપિક સાથે, ફ્લુઇડ મિકેનિક્સ. Fluid mechanics is the branch of engineering dealing with the study on behavior of fluid when it is rest or in motion. મતલબ શું કહે છે, તમે એક બોટલની અંદર પાણી ભરેલું છે યા નદીમાંથી વહે છે એ પાણી યા કોઈ પણ ફ્લુઇડ, પાણીની વાત એટલા માટે કરીને આપણે દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ, વરસાદ છે, અત્યારે સિઝન છે તો તમે જોઈ શકો છો, એટલે વાત પાણીની કરીએ છીએ. તો જ્યારે બી વાત તમે કરતા હો કોઈ ફ્લુઇડનું, એટલે એક્ઝામ્પલ આપણે યાદ હંમેશા કયું રાખશું, વોટરને યાદ રાખશું. તો એ પછી રેસ્ટ કન્ડિશનમાં હોય યા મોશન કન્ડિશનમાં હોય, અગર એના બિહેવિયરનો આપણે અભ્યાસ કરતા હોય તો એ અભ્યાસ કરવાની જે બ્રાન્ચ છે એ ફ્લુઇડ મિકેનિક્સ કહી શકાય છે. એટલે કે જે એન્જિનિયરિંગની એવી શાખા હોય કે જેની અંદર આપણે ફ્લુઇડની કેરેક્ટરિસ્ટિક, એની વર્તણૂકની અભ્યાસ કરતા હોય એને આપણે શું કહી શકાય, ફ્લુઇડ મિકેનિક્સ કહી શકાય છે. એપ્લિકેશન શું, આપણા ફ્લુઇડ મિકેનિક્સ સબ્જેક્ટ તો ભણીએ છીએ, પણ એનું એપ્લિકેશન કઈ જગ્યાએ થાય છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે. એક તો ડિઝાઇન ઓફ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર, જેમ કે ડેમ છે, કેનાલ છે, વિયર છે. ત્યાર પછી પમ્પ્સ અથવા તો ટર્બાઇનની ડિઝાઇન કરવા માટે પણ શું જોઈશે તમને, મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર પણ આ જ સબ્જેક્ટ આવે છે. એનું કારણ એ જ છે, કેમ, કારણ કે ત્યાં તમારે મોટા ભાગે પમ્પ્સ અને ટર્બાઇનને ડિઝાઇન કરવાના હોય છે, તો ત્યાં પણ તમને શું જોઈશે, હાઇડ્રોલિક્સની જાણકારી જોઈશે. હાઇડ્રોલિક્સ ઇન ધ સેન્સ ફ્લુઇડ મિકેનિક્સની જે એક બ્રાન્ચ છે, પરંતુ હાઇડ્રોલિક્સ ખાલી અને ખાલી પાણી સાથે વાત કરશે, જ્યારે ફ્લુઇડની અંદર કોઈ પણ ફ્લુઇડ આવી શકશે. એરોપ્લેન અને શિપ્સની ડિઝાઇન કરવા માટે પણ શું જોઈશે, તમારે ફ્લુઇડ મિકેનિક્સનો જ અભ્યાસ જોઈશે. ત્યાર પછી કોઈ ગેસ ટર્બાઇન છે, રોકેટ એન્જિન છે, તો ત્યાં પ્રેશરાઇઝ કન્ડિશન નક્કી કરવી પડતી હોય, તો પ્રેશરાઇઝ કેલ્ક્યુલેશન કઈ રીતે નક્કી થશે, તો એ નક્કી થશે થ્રુ ધી ફ્લુઇડ મિકેનિક્સ. ફ્લો કંટ્રોલ ડિવાઇસીસ, અત્યારે જ સમય છે વરસાદનો, તો તમે જોયું હશે ઘણીવાર ડેમના આટલા દરવાજા આટલા સમય માટે ખુલી નાખ્યા, તો એ નક્કી કઈ રીતે થાય છે, એના પાછળનું કારણ છે આપણું ફ્લુઇડ મિકેનિક્સ. સમજશું કઈ રીતે એને ઉપયોગમાં લઈએ છીએ આપણે એક્ઝેક્ટ વર્ડિંગમાં, પરંતુ અત્યારે કઈ જગ્યાએ એપ્લિકેશન થાય છે એને જ આપણે જાણકારી લઈએ અને યાદ રાખવાની ટ્રાય કરીએ. ફ્લો પ્રેશર વેલોસિટી મેઝરિંગ ડિવાઇસીસ, એટલે પ્રેશર મેઝર કરવું છે, કેટલા પ્રેશરથી પાણી જાય છે યા તો એ કેટલી વેલોસિટીથી પાણી જાય છે, તો આપણે ડિફાઇન કરી શકીએ. આપણા ઘરે જે પાણી આવે છે તો આપણે જોતા હોઈશું કે અગર તમારું ઘર છે એ સર્ટેન હાઇટ પર છે, તો ત્યાંથી પ્રેશર વેલ્યુ છે ને એ લેસ આવશે, જ્યારે તમારો નીચે ઘરનો નીચેનો જે તમારો નળ છે ત્યાં પ્રેશર વેલ્યુ કેવી આવશે, વધારે આવશે. કેમ, કારણ કે હાઇટનો ડિફરન્સ થઈ ગયો. તો હાઇટ જ્યાં તમારી વધારે હશે તમારા વોટર લેવલની, અને તમારો જે યુઝ હશે એ નીચે હશે, યુઝ એટલે કે તમારું ઘર, એટલે વોટરની ટેન્ક જે હોય છે એ હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આપણે રાખવાની ટ્રાય કરતા હોઈએ છીએ, જેથી સફિશિયન્ટ પ્રેશર આપણા ઘર સુધી પહોંચી શકે. ત્યાર પછી હાઇડ્રોલિક્સની વાત કરીએ તો હાઇડ્રોલિક્સ એન્જિનિયરિંગની એવી શાખા છે કે જેની અંદર પ્રવાહી, એટલે કે મોસ્ટલી પ્રવાહીની અંદર પણ મોસ્ટલી કોની વાત કરશું, વોટરની વાત કરશું. એટલે જ આપણે એનું નામ શું આપી દઈએ, હાઇડ્રોલિક્સ નામ આપી દઈએ. શું નામ આપી દઈએ એને, હાઇડ્રોલિક્સ આપી દઈએ નામ. તો જ્યાં વાત કરવામાં આવે તમને હાઇડ્રોલિક્સ, તો વિથ રિસ્પેક્ટ ટુ વોટરની ખાસ તમારે યાદ રાખવાનું. હાઇડ્રોસ્ટેટિકનો મતલબ શું, હવે આગળ એવી વાત કરી કે આપણે ગતિની અંદર હોય, મતલબ કે વેલોસિટીની અંદર હોય યા વેલોસિટીમાં ન હોય, બંને કેસ માટે આપણે સ્ટડી કરતા હોય તો એને ફ્લુઇડ મિકેનિક્સ કહી શકાય યા હાઇડ્રોલિક્સ કહી શકાય. પરંતુ અગર જો વોટર ટેન્ક ભરી છે, એની અંદરથી અત્યારે કોઈ પાણી બહાર નથી આવતું, અંદર જે વોટર ટેન્કની અંદર પાણી ભર્યું છે, અથવા તો આ કોઈ બોટલ છે, તો બોટલની અંદર સપોઝ કોઈ પાણી ભર્યું છે, તો બોટલની અંદર જે પાણી છે એ એની જે સરફેસ છે, સરફેસ ઉપર કંઈક ને કંઈક પ્રેશર લગાવતું હશે, તો એ પ્રેશર કેટલું લાગે છે, અગર એવું નક્કી કરવું છે તો એના માટે જે પાણી છે એ કેવું છે, સ્થિર કન્ડિશનમાં છે. તો આવી કન્ડિશનનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ, સ્ટડી કરતા હોઈએ, તો એને શું કહીએ છીએ આપણે, હાઇડ્રોસ્ટેટિક્સ કહેવામાં આવે છે. હાઇડ્રોસ્ટેટિક ઇઝ ધ બ્રાન્ચ ઓફ ફ્લુઇડ મિકેનિક્સ વિચ ડીલ વિથ ધી બિહેવિયર ઓફ ફ્લુઇડ વેન ઇટ ઇઝ રેસ્ટ, એટલે રેસ્ટ કન્ડિશન માટે તમે એનો યુટિલાઇઝ કરી શકો છો. એક્ઝામ્પલ, જેમ કે ડેમ છે, ડેમની અંદર પાણી ભર્યું છે, તો તમે જોશો તો અહીંયા ફોર્સ લાગ્યા જ કરશે એનું, કારણ કે પાણી છે એ હંમેશા જગ્યા કરવાની ટ્રાય કરશે, તો એ પાણી શું કરશે, અહીંયા ફોર્સ લગાડ્યા કરશે. તો આ જે ફોર્સ છે એ હંમેશા કેવો લાગશે, તમારો હાઇડ્રોસ્ટેટિક ફોર્સ કહેવામાં આવે છે. હાઇડ્રોકાઇનેમેટિક્સની વાત કરશું. કાઇનેમેટિક્સનો મતલબ જ એવો થાય કે ગતિની અંદર હોય. શું હોય, ગતિની અંદર હોય. તો ગતિની અંદર જ્યારે પણ આપણે કોઈ પણ લિક્વિડ છે અને એની સ્ટડી કરવામાં આવતી હોય તો એને હાઇડ્રોકાઇનેમેટિક્સ કહેશું.
પરંતુ અહીંયા એક ધ્યાન રાખશું, કાઇનેમેટિક્સની અંદર શું ધ્યાન રાખશું, એક ધ્યાન રાખશું કે એના પાછળ જે પણ ફોર્સિસ છે એને આપણે કન્સિડર કરશું નહીં. મતલબ આપણા ઘરે પાણી આવે છે એ આવવું જરૂરી છે, એ પછી મ્યુનિસિપાલિટી આપે કે યા પછી પ્રાઇવેટ બોરમાંથી આવતું હોય યા કંઈ પણ જગ્યાએથી આવતું હોય, આપણે એનાથી કોઈ અગર ડિફરન્સ નથી. જસ્ટ વી ફોકસ ઓન કે આપણા ઘરમાં પાણી આવવું જોઈએ, તો એને કહેવાય કાઇનેમેટિક્સ. અગર કહેવાય છે આપણી ગુજરાતીમાં પારકી પંચાયત, તો એના જેવું અગર જો એ પંચાયત બી કરતો હોય, મતલબ કે એ ચેક બી કરે ક્યાંથી આવે છે પાણી. પાણી તો આવે છે બંને કેસની અંદર, પણ પાણી ક્યાંથી આવે છે, શા કારણે આવે છે, કયા ટાઈમથી ટાઈમમાં આવશે, કયા ટાઈમે નહીં આવે અને શા માટે નહીં આવે, તો એ જે રેફરન્સ ફોર્સિસની રિસ્પોન્સિબલ જે ફોર્સિસની વાત કરવામાં આવે તો આપણે એને શું કહેશું, હાઇડ્રોડાયનેમિક્સ. તો hydrodynamics is the branch of fluid mechanics deals with the behavior of fluid when it is in motion with reference to the force responsible for the flow. તો એક્ઝામ્પલ જોવા જઈએ તો પ્રેશર ચેન્જ થતું હોય તો ઓરિફિસ શબ્દ અત્યારે તમારા માટે નવો છે, જેટ પણ તમારા માટે નવો છે, પરંતુ જેટને સમજવા માટે બહુ સરળતાથી સમજી શકાય. ધૂળેટીની વાત કરીએ તો જે તમારી પાસે પિચકારી હોય છે તો વન ટાઈપ ઓફ કંઈક શેપ તમારો આવો હોય છે, તો એ પણ શું છે, એક ઝેટ કહી શકાય. તમે શું કરો છો, તમારો જો આગળનો જે જ્યારે પિચકારીની આગળનો જે પાર્ટ હશે ને એ હંમેશા કેવો હશે, સ્મોલર પાર્ટ હશે, નાનો પાર્ટ હશે, જેથી કરીને પ્રેશર વધારે ઇન્ફ્લુઅન્સ કરે. કારણ કે જે જગ્યાએ એરિયા ઓછો હશે ત્યાં વેલોસિટી અથવા તો જે પ્રેશર વેલ્યુ હશે એ કેવી થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે. તો એની પણ આપણે ચર્ચા કરશું આગળ, પણ કઈ કઈ જગ્યાએ હાઇડ્રોડાયનેમિક્સનો ઉપયોગ થઈ શકે એની વાત કરી છે. હવે ટાઈપ્સ ઓફ ફ્લુઇડ એટલે કે જે આપણો આજનો લાસ્ટ ટોપિક કહેવાય, પરંતુ જોઈ લઈએ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ કયા કયા છે. આપણે તો એક જ જાણીએ છીએ પાણી છે એ આપણું ફ્લુઇડ છે, પરંતુ એના સિવાય એ જે પાણી સિવાયની ચર્ચાઓ છે તો એ કયા કયા ટાઈપના છે. ટર્મિનોલોજી આપણા ટેકનિકલ ટર્મની અંદર કયા કયા હોઈ શકે છે, પહેલા તો એની ચર્ચા કરીએ. નંબર 1, આઈડિયલ ફ્લુઇડ. હવે આઈડિયલનો મતલબ જ એકચ્યુઅલી એવું છે કે જે પ્રેક્ટિકલી નથી, પરંતુ આપણા એક દિમાગની અંદર છે કે આવું હોવું જોઈએ. જેમ કે એવું લાગવું જોઈએ કે લેક્ચર તો સાહેબનો આવો હોવો જોઈએ, પરંતુ એવી વાસ્તવિકતા તમને જોવા મળશે નહીં. સો વાસ્તવિકતા નથી, પરંતુ એના જેવું હોવું જોઈએ, એ આપણો ટાર્ગેટ હોવો જોઈએ. તો દેટ ઇઝ નોન એઝ ધી આઈડિયલ ફ્લુઇડ. પછી રિયલ ફ્લુઇડ, મતલબ કે વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે, તો એ જે વાસ્તવિકતાની વાત છે દેટ ઇઝ ધી રિયલ ફ્લુઇડ. પછી ન્યૂટનભાઈ તમને કોઈ જગ્યાએ મૂકવાના નથી. તમે તમારું 10th કર્યું હશે તો 10thમાં ન્યૂટન્સ લો આવ્યા હશે. આપણું એપ્લાઇડ મિકેનિક્સની વાત કરો તો ત્યાં પણ હતા અને અહીંયા પણ રહેવાના છે. તો એક હોય ન્યૂટન, અને જે ન્યૂટનનું માનતો હશે એ ન્યૂટન ફ્લુઇડ, નોન ન્યૂટન ફ્લુઇડ, અને છેલ્લે છે આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ. એને આપણે ગ્રાફિકલી કઈ રીતે રિપ્રેઝેન્ટ કરીએ પહેલા એ જોઈ લઈએ, પછી એની ડેફિનેશન જોઈએ. ન્યૂટન ફ્લુઇડનો તમે જોશો તો ડાયાગ્રામ સ્ટ્રેટ લાઇન છે. મતલબ કે પહેલી વસ્તુ કે આ જે વર્ટિકલ એક્સિસમાં છે એ તમારો શિયર સ્ટ્રેસ છે. શિયર મેં સમજાવ્યું કે શિયર ફોર્સ લાગે તો એના સાથે કંઈક સ્ટ્રેસ જનરેટ થાય, એટલે શિયર સ્ટ્રેસ સમજાવવાની મારે જરૂર નથી, તો વેલોસિટી ગ્રેડિયન્ટ કદાચ સમજાવવાની જરૂર પડે. વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે શું, તમારી જે ડેપ્થ છે, આ સપોઝ એક નહેરમાંથી પાણી જાય છે તો એ જે નીચેના બોટમના તળિયામાં ઉપર જે વેલોસિટી હોય એ, ત્યાર પછીના આગળના એક હાઇટ ઉપર એક ડિસ્ટન્સ ઉપર તમારું જોઈ શકો તો વેલોસિટી, ત્યાર પછી બીજા કોઈ એક લેયર ઉપર તમારી વેલોસિટી, એ ડિફરન્સ જે વેલોસિટીના છે એને જ આપણે વેલોસિટી ગ્રેડિયન્ટ કહીએ છીએ. તો અગર આ બંને તમે જોશો તો એક્ઝેક્ટલી કહેવાય છે પ્રપોઝનલ છે, તો એ કેવું કહેવાય, ન્યૂટોનિયન ફ્લુઇડ કહેવાય. સ્ટ્રેટ લાઇનનો મતલબ હંમેશા શું થાય, આવી જો લાઇન હોય એનો મતલબ શું થાય કે એ હંમેશા કેવું હશે, એકબીજાને ડાયરેક્ટલી પ્રપોઝનલ હશે, સમપ્રમાણમાં હશે. ત્યાર પછી નોન ન્યૂટન તમે જોશો તો આ જેવો સમપ્રમાણમાં, તો એવો આ સમપ્રમાણમાં નહીં હોય. મતલબ કે એને શું કહેવાય, નોન ન્યૂટન. જે ન્યૂટનનું માનતો નથી એ કેવો કહેવાય, નોન ન્યૂટન. ત્યાર પછી આઈડિયલ પ્લાસ્ટિકની વાત કરીએ તો આ સર્ટેન, જેમ કે આપણે સવારના ટૂથપેસ્ટની વાત કરો તો ટૂથપેસ્ટમાં છે ને, તમે સપોઝ કે પાણીને તમે ઢોળશો ને તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તરત નીકળી જશે, પરંતુ ટૂથપેસ્ટમાંથી ટૂથપેસ્ટની અંદર જ્યારે પેસ્ટ બહાર કાઢવાની વાત આવે ને તો ત્યારે પહેલાં તમને એક ફોર્સ આપવો પડશે. એ ફોર્સ આપ્યા પછી જ એ ડિસ્પ્લેસ થશે. ઇનિશિયલ અલગથી એક ફોર્સ આપવો પડે છે, અને એને આપણે કહીએ છીએ ઇનિશિયલ જે ઇનિશિયલ ફોર્સ આપવો પડે છે, ઇનિશિયલ સ્ટ્રેસ આપવી પડે. એના પછી શું થાય છે, એ ન્યૂટન જેવું કામ કરે છે. પછી ન્યૂટન જેવું કામ કરે, જોઈ શકો તમે, આ જુઓ ને આ જુઓ.
પરંતુ પહેલા સર્ટેન એક જ્યારે ન્યૂટનિયન ક્યાંથી ચાલુ થતો તો ઇનિશિયલી 0 થી જ ચાલુ થઈ જાય છે, જ્યારે આ વાય છે એ તમારા સર્ટેન ડિસ્ટન્સ પછી ચાલશે. ત્યાર પછી આઈડિયલ ફ્લુઇડ તમને મેં કહી દીધું કે જેની અંદર વેલોસિટીનો ડિફરન્સ કોઈ ન હોય, બધી જગ્યાએ સારી, મતલબ કે 2 મીટરની સપોઝ કોઈની હેર છે, 2 મીટરની હાઇટવાળી બહુ મોટી થઈ ગઈ, પણ છતાં બી આપણે સમજવા માટે સમજીએ તો 0.5 મીટર જે વેલોસિટી હશે એ 1 મીટરે પણ, 2 મીટરે પણ, 1.5 મીટરે પણ સરખી હોય તો અને તો જ એને આઈડિયલ ફ્લુઇડ કહેવાય. તો આઈડિયલ ફ્લુઇડ તો રિયલમાં તો કોઈ પોસિબલ નથી. તો આઈડિયલ ફ્લુઇડ હંમેશા ક્યાં હશે? તમારી જે પેરેલલ એક્સિસ છે, એક્સ એક્સિસ દેખાય છે તમારી, ત્યાં હશે, કારણ કે du/dx નું ડિફરન્શિએશન છે તો ડિફરન્શિએશન હંમેશા 0 થશે. કેમ? કારણ કે ચેન્જ કાંઈ આવતો નથી વેલોસિટીની અંદર, એટલા માટે. હવે એક ડેફિનેશનને જોતા જઈએ. આઈડિયલ ફ્લુઇડનો મતલબ છે જે ફ્લુઇડ દબાવી નથી શકતા, જેની અંદર કોઈ વિસ્કોસિટી નથી, જેની અંદર કોઈ સરફેસ ટેન્શન નથી. અત્યારે સરફેસ ટેન્શન એવા જેવા વર્ડ છે એ તમને કદાચ નહીં સમજાય, પણ ધીમે ધીમે એને હું સમજાવતો જઈશ જેમ આપણે લેક્ચરની અંદર આગળ વધતા જશું. પરંતુ અત્યારે એવું યાદ રાખીએ કે કોઈ પણ ફ્લુઇડ અગર એને કમ્પ્રેસ ન કરી શકતા હોય, મતલબ કે ઇનકમ્પ્રેસિબલ હોય, નો વિસ્કોસિટી હોય અને નો સરફેસ ટેન્શન, આ ત્રણેય ટર્મિનોલોજી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. પરંતુ અત્યારે એટલું યાદ રાખવાનું છે કે કમ્પ્રેસિબલ પણ ન હોય, વિસ્કોસિટી પણ ન હોય અને સરફેસ ટેન્શન પણ ન હોય, એવા ફ્લુઇડને આપણે શું કહેશું? આઈડિયલ ફ્લુઇડ કહેવામાં આવશે. ત્યાર પછી રિયલ ફ્લુઇડની વાત કરીએ તો આ જે ના પાડી આગળ એ બધી ગુણધર્મો અહીંયા હોય, એટલે કે કમ્પ્રેસિબલ પણ હોય, વિસ્કોસિટી પણ હોય, સરફેસ ટેન્શન પણ હોય, તો રિયલમાં આ બધું રહેવાનું છે. આપણે કહીને કે દુર્ગુણો ના હોવા જોઈએ માણસની અંદર, એને આઈડિયલ કહેવાય, પર કંઈક ને કંઈક તો દુર્ગુણ એની અંદર હોય. દેટ ઇઝ વોટ ધી રિયલ ફ્લુઇડ. ત્યાર પછી ન્યૂટનની વાત કરીએ તો ન્યૂટનની અંદર વાત કરીએ તો ઇન વિચ ધ શિયર સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી રેટ ઓફ શિયર સ્ટ્રેઇન. રેટ ઓફ શિયર સ્ટ્રેઇન અહીંયા લખવાનું આવશે રેટ ઓફ શિયર સ્ટ્રેઇન, અથવા તો એને શું કહીએ છીએ? વેલોસિટી ગ્રેડિયન્ટ ઇઝ નોન એઝ ફ્લુઇડ, ન્યૂટોનિયન ફ્લુઇડ. આગળ બી વાત કરી મેં, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હશે. શબ્દ તમારો શું હોવો જોઈએ? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હશે. કયા કયા છે એવા? કે કેરોસીન છે, એર છે, વોટર છે, આલ્કોહોલ છે, ગ્લિસરીન છે, ગેસ, બધા ગેસ છે, એ બધા કેવા કહેવાય? ન્યૂટોનિયન ગેસીસ તરીકે જ, અથવા તો ન્યૂટોનિયન ફ્લુઇડ તરીકે જ ઓળખાય છે. તો ગુજરાતીની અંદર વાત કરીએ કે જેમાં શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેઇન કેવા હોય? એકબીજાના સમપ્રમાણમાં હોય, એને ન્યૂટોનિયન ફ્લુઇડ કહે છે. ત્યાર પછી વાત કરીએ તો નોન ન્યૂટોનિયન ફ્લુઇડ, તો જેને આપણે સ્યુડોપ્લાસ્ટિક પણ કહીએ છીએ, આ રિયલ ફ્લુઇડ છે ઇન વિચ ધ શિયર સ્ટ્રેસ ઇઝ નોટ પ્રપોર્શનલ. શબ્દ જોજો, અહીંયા પ્રપોર્શનલ હતો, અહીંયા કેવો છે? નોન પ્રપોર્શનલ ટુ ધી શિયર સ્ટ્રેઇન ઓર વેલોસિટી ગ્રેડિયન્ટ ઇઝ નોન એઝ નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. સ્લરીસ છે, જેલ છે, ટૂથપેસ્ટ મેં તમને યાદ કરાવ્યું, કારણ કે જે વસ્તુ બાકીના તમે જોઈ નહીં શકો, યાદ નહીં રાખી શકો, પણ જેને રોજ જોઈ શકતા હોય, રોજ જેને આપણે ઉપયોગમાં લઈ શકતા હોય એવો ટૂથપેસ્ટ તો તમારે યાદ રાખવાનો છે. પેઇન્ટ્સની વાત કરીએ તો એ પણ નોન ન્યૂટન છે. અને બીજો છે બ્લડ. તમારું જે બ્લડ છે એ પણ કેવું છે? નોન ન્યૂટોનિયન ફ્લુઇડ તરીકે ઓળખાય છે. ત્યાર પછી હવે લાસ્ટ જે આપણી 5th નંબરનો જે ટાઈપ છે એના ઉપર જઈએ તો આ ફ્લુઇડ ઇન વિચ શિયર સ્ટ્રેસ ઇઝ મોર દેન ધ યીલ્ડ વેલ્યુ, એટલે કે શિયર સ્ટ્રેસ બહુ જ વધારે છે તમારી, અને શિયર સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ રેટ ઓફ શિયર સ્ટ્રેઇન. પહેલા શું છે? શિયર તમે જોઈ શકો છો, ડાયાગ્રામની અંદર પાછી ચર્ચા કરું તો શિયર સ્ટ્રેસ તમે જુઓ, જસ્ટ વેઇટ અ ફ્યુ સેકન્ડ્સ ઓનલી. તમે જોઈ શકો છો અહીંયા કને શિયર સ્ટ્રેઇન અને શિયર સ્ટ્રેસ એની જ વાત કરી છે. આ એક્સ એક્સિસ તમારી શિયર સ્ટ્રેસ છે, વાય એક્સિસ તમારી શિયર સ્ટ્રેસ છે. તો સ્ટ્રેસ જોશો તો આઈડિયલ પ્લાસ્ટિકમાં બહુ જ વધારે છે, જ્યારે અહીંયા કેવી છે? લેસ છે. આ વેલ્યુ તમારી શિયર સ્ટ્રેસની આવી, તો તમે જોઈ શકશો શિયર સ્ટ્રેસ બહુ વધારે હોય, પરંતુ હોય તો પાછો કેવો? ન્યૂટોનિયન ફ્લુઇડ જ હોય. તો એવાને આપણે શું કહીએ છીએ? આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ તરીકે ઓળખાય છે. ગુજરાતીમાં વાત કરીએ તો શિયર સ્ટ્રેસનું મૂલ્ય yieldકરતાં વધારે હોય, તેમજ શિયર સ્ટ્રેસના કેવા હોય? સમપ્રમાણમાં હોય, તેને આદર્શ પ્લાસ્ટિક ફ્લુઇડ કહેવામાં આવે છે. તો આ વસ્તુને તમારે યાદ રાખવાની છે. છતાં બી કોઈ ડાઉટ છે તો થ્રુ ધી ચેટ તમે તમારા ડાઉટ્સ કોમેન્ટ બોક્સની અંદર મોકલી શકો છો. અને જો તમે એપની અંદર જોઈ રહ્યા છો તો ત્યાં ચેટ બોક્સ છે, ત્યાં તમે થ્રુ ધી વોઇસ મેસેજ પણ તમારો મોકલી શકો છો.
ડિફરન્સ શું છે આઈડિયલ અને રિયલ ફ્લુઇડનો? તો રિયલ ફ્લુઇડ અને આઈડિયલ ફ્લુઇડ આ યુનિવર્સિટીની એક્ઝામની અંદર પૂછાય છે, એટલે લેવામાં આવ્યો છે આ ક્વેશ્ચન. ઇટ ઇઝ ઇનકમ્પ્રેસિબલ. તો પહેલા ફ્લુઇડ છે એ કેવો છે? ઇનકમ્પ્રેસિબલ. રિયલ ફ્લુઇડ હંમેશા કેવો હશે? કમ્પ્રેસિબલ. આગળ 3 પ્રોપર્ટીની વાત કરીએ, એમાં બીજી પ્રોપર્ટી હતી વિસ્કોસિટી. તો અહીંયા શું હશે? રિયલમાં હંમેશા વિસ્કોસિટી હશે. સરફેસ ટેન્શન, આ કેવો છે? સરફેસ ટેન્શન તમારું હશે, જ્યારે આઈડિયલની અંદર તમારું સરફેસ ટેન્શન નહીં હોય. તો આ ત્રણેયમાં નો આવશે, જ્યારે આ ત્રણમાં કેવા આવશે? યસ આવશે. ત્યાર પછી આ કેવું છે? ઇમેજનરી છે, જ્યારે આ તમારું રિયલ છે. વોટર છે, પેટ્રોલ છે, તમારા કેવા છે? રિયલ એક્ઝામ્પલ છે. ત્યાર પછી વાત કરીએ તો આદર્શ ફ્લુઇડ અને વાસ્તવિક ફ્લુઇડને ઇંગ્લિશના બદલે હવે ગુજરાતીની અંદર લખવું તો અદબનીય છે, દબનીય છે, વિસ્કોસિટી નથી, વિસ્કોસિટી છે, સરફેસ ટેન્શન આદર્શ ફ્લુઇડની અંદર નથી, અહીંયા લખી નાખજો તમારી પાસે નથી, જ્યારે અહીંયા તમારું શું છે? સરફેસ ટેન્શન છે. અને આ કેવો છે? કાલ્પનિક છે, જ્યારે આ કેવો છે? વાસ્તવિક છે. તો આ હતા આપણા આજના લેક્ચરના કન્ટેન્ટની અંદર. પહેલી વસ્તુ શીખ્યા ડિફરન્ટ ટર્મિનોલોજી. કઈ તો ફ્લુઇડ કોને કહેવાય? ફ્લુઇડ મિકેનિક્સ કોને કહેવાય? હાઇડ્રોલિક્સ કોને કહેવાય? હાઇડ્રોસ્ટેટિક્સ કોને કહેવાય? હાઇડ્રોકાઇનેમેટિક્સ કોને કહેવાય? ડાયનેમિક્સ કોને કહેવાય? અને ટાઇપ્સ ઓફ ફ્લુઇડ કોને કહેવાય? ત્યાર પછી આવતીકાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું અને એની અંદર આપણે શીખીશું પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ, જેની અંદર વિસ્કોસિટી શું છે, સરફેસ ટેન્શન શું છે, કમ્પ્રેસિબિલિટી કોને કહેવાય, કમ્પ્રેસિબિલિટી નથી એવા કોણ છે, એના વિશે જાણકારી લેશો. પણ આ સાથે જ હાઇડ્રોલિક્સ સિવાય સ્ટ્રક્ચર મિકેનિક્સના બી લેક્ચર સિરીઝ તમારા માટે લઈને આવી રહ્યો છું, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરી અને આની જો પીડીએફ્સ માટે તમે પે કરી શકતા હોય તો તમે એપ્લિકેશનની અંદર જઈ અને પે કરી શકો છો. ત્યાં તમને 999ની અંદર પેપર સોલ્યુશન સાથે મળશે, જેથી કરીને તમારું કંઈ પણ એક્ઝામ દ્રષ્ટિએ જુઓ યા ભણવાની દ્રષ્ટિએ જુઓ, કંઈ પણ તમારું છૂટશે નહીં. અને એ પણ ફક્ત 999ની અંદર. અને આ વસ્તુ હશે તો તમે તમારી જે ટેક્સ્ટ બુક છે એ પણ તમે બાય નહીં કરો તો પણ ચાલશે. આજે 200 થી 300ની અંદર તો ટેક્સ્ટ બુક થતી હશે, અને આપણે 1000 રૂપિયાની અંદર એટલે કે 999ની અંદર તમને વિડીયો લેક્ચર સાથે સૌ પ્રથમ વખત ગુજરાતની અંદર તમને કોઈ ઇન્સ્ટિટ્યૂટ આવું નહીં આપે, એની મારી ગેરંટી. Thank you so much for watching this video, and please like, share and subscribe the channel. Thank you.